હેલો વ્યુઅર્સ, આજે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રકરણનું નામ છે રિપ્રોડક્શન, મનુષ્યનું પ્રજનન તંત્ર. તમે જાણો છો કે મનુષ્ય એકલિંગી પ્રાણી છે, એટલે કે એમાં નર અને માદા, સ્ત્રી અને પુરુષ એવો લિંગભેદ જોવા મળે છે. મનુષ્ય છે એ અપત્ય પ્રસવી. અપત્ય પ્રસવી મતલબ કે એ બાળકને જન્મ આપે છે. સ્ત્રી છે એ બાળકને જન્મ આપે છે. જે ઈંડા આપતા હોય એને આપણે અંડ પ્રસવી કહીએ. સરીસૃપમાં એમાં હોય, વિહગમાં આવે તો એ અંડ પ્રસવી, અપત્ય પ્રસવી છે. અને લિંગી પ્રજનન કરે ત્યારે ફલનની ક્રિયા છે એ સ્ત્રીના શરીરની અંદર, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ, ફલનના પ્રકાર એ સ્ત્રીના શરીરની અંદર થયેલા અંતઃફલન કહેવાય. તો લિંગી પ્રજનન સંબંધિત જે કંઈ ઘટના છે એમાં આપણે નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ, માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ એ કઈ રીતે ઉત્પન્ન થાય, પછી કઈ રીતે જોડાય એટલે કે ફલનની પ્રક્રિયા, ફલનને પરિણામે જે ફલિતાંડનું નિર્માણ થાય, ફલિતાંડના નિર્માણ પછી જે ગર્ભ બને એ ગર્ભકોષ કોથળીમાં રૂપાંતર પામીને ગર્ભાશયમાં સ્થાપન થાય, એટલે ગર્ભનું સ્થાપન. ત્યાર પછી ગર્ભ વિકાસ કઈ રીતે થાય, અને ગર્ભ વિકાસ પૂર્ણ થયા પછી બાળકનો જે જન્મ થાય એટલે કે પ્રસૂતિની ક્રિયા, આ બધી જ બાબતોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે એમ કહી શકાય. સૌ પ્રથમ જોઈએ આપણે પુરુષ એટલે કે નર પ્રજનન તંત્ર, પુરુષનું પ્રજનન તંત્ર, રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઓફ મેલ. પુરુષના પ્રજનન તંત્રની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે, મુખ્ય પ્રજનન અંગ એટલે કે શુક્રપિંડ આવે. શુક્રપિંડ, તો શુક્રપિંડ છે મુખ્ય પ્રજનન અંગ છે. ત્યાર પછી કેટલીક સહાયક પ્રજનન નલિકા કે જે શુક્રકોષોનું વહન કરે. સહાયક પ્રજનન નલિકા, શુક્રોત્પાદક નલિકા, શુક્રવાહિકા, શુક્રવાહિની, અધિવૃષણ નલિકા, સ્ખલન નલિકા, મૂત્રમાર્ગ, મૂત્રજનન માર્ગ. તો એ મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડ, સહાયક પ્રજનન નલિકા અને સહાયક પ્રજનન ગ્રંથિ, આ બધું જ સાથે મળે. પ્રજનન અંગ, સહાયક પ્રજનન નલિકા અને સહાયક પ્રજનન ગ્રંથિ એ સાથે મળી અને પુરુષનું પ્રજનન તંત્ર બનાવે. શુક્રપિંડની વાત કરીએ તો મનુષ્યમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય. એક જોડ શુક્રપિંડ આવેલા હોય, 3 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે. આમ લંબાઈ છે 3 થી 4 સેન્ટીમીટર છે અને 2 થી 3 સેન્ટીમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. આ શુક્રપિંડ છે એક જોડ, એ વૃષણ કોથળીમાં આવેલા હોય છે. આ જે છે ને કહેવાય વૃષણ કોથળી. આ વૃષણ કોથળી, આ છે એ ફ્રન્ટ વ્યૂ છે, એટલે આમાં બંને શુક્રપિંડ આપણે જોઈ શકીએ. આ શુક્રપિંડ છે, શુક્રપિંડ, આ બીજું શુક્રપિંડ. એ આવી એક કોથળી જેવી રચના છે એમાં લટકતા હોય. તો આ શુક્રપિંડ એ વૃષણ કોથળીની અંદર આવેલા હોય. શુક્રપિંડ. આનાથી ઉપરનો ભાગ છે, આ ભાગ છે, એને ઉદર ગુહા કહેવાય. એટલે અહીંથી આપણે આમ સ્પષ્ટ ભેદ રેખા પાડીએ તો ઉપરનો ભાગ છે એને કહેવાય ઉદર ગુહા. એ શું છે? ઉદર ગુહા. અહીંયા પણ આપણે ભેદ પાડીએ તો ઉપરનો ભાગ છે, અહીંથી ભેદ પાડીએ તો ઉપરનો ભાગ હોય એને કહેવાય ઉદર ગુહા. ગર્ભાવસ્થાની અંદર આ શુક્રપિંડ છે એ ઉદર ગુહામાં આવેલા હોય. અહીંયા ન હોય, ક્યાં હોય? ઉદર ગુહામાં. જન્મ સમયે શુક્રપિંડ છે ઉદર ગુહાની બહાર અવતારીએ અને આવી કોથળી જેવી રચનાની અંદર આવેલા હોય. એ કોથળી જેવી રચનાને શું કહેવાય? વૃષણ કોથળી. જન્મ પહેલા શુક્રપિંડ ક્યાં આવેલા હોય? ઉદર ગુહામાં આવેલા હોય. આમ જુઓ તો ઉપરના ભાગમાં એટલે કે ઉદર ગુહામાં આવેલા હોય. એ ઉદર ગુહામાંથી બહારના ભાગમાં વૃષણ કોથળી નામની જે રચના છે એમાં આવેલા હોય. શું કામ? શા માટે શુક્રપિંડ વૃષણ કોથળીમાં આવેલા હોય? તો કે શુક્રપિંડની અંદર નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ જનનની ક્રિયા થાય, એટલે કે શુક્રકોષનું નિર્માણ થાય, અને આ ક્રિયા માટે નીચું તાપમાન આવશ્યક છે. તો વૃષણ કોથળીનું તાપમાન 2 થી લઈ અને 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઓછું હોય. શરીરનું જે તાપમાન છે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ, જે એવરેજ શરીરનું તાપમાન હોય એના કરતાં વૃષણ કોથળીનું તાપમાન કેટલું હોય? નીચું હોય. વૃષણ કોથળીનું તાપમાન નીચું શું કામ હોય? તો કે એ નીચા તાપમાને જ શુક્રપિંડની અંદર શુક્રકોષ બનવાની પ્રક્રિયા એ થઈ શકે. એટલે શુક્રકોષ જનન, શુક્રકોષ બનવાની પ્રક્રિયા જે શુક્રપિંડમાં થાય એના માટે જે નીચું તાપમાન આવશ્યક છે એ કોણ પૂરું પાડે? તો કે વૃષણ કોથળીમાં એનું જે સ્થાન છે
એ ઘણી વખત એવું હોય કે શુક્રપિંડ છે એ જન્મ પછી પણ વૃષણ કોથળીમાં ઉતરી ના આવે અને ઉદર ગુહામાં જ રહીએ. શુક્રપિંડ ક્યાં આવેલા હોય? ઉદર ગુહામાં. જે નોર્મલ પ્રક્રિયા છે એ મુજબ એ શુક્રપિંડને જે વૃષણ કોથળીમાં આવવું જોઈએ આમ થઈને, આ જે રસ્તો છે એને ઇન્ગ્વિનલ કેનાલ કહેવાય. અહીંથી અહીંયા સુધીનો રસ્તો અથવા તો અહીંથી અહીંયા સુધીનો આ જે રસ્તો છે આખો, આપણે અહીંથી આમ કરી શકીએ આ રસ્તો, એને કહેવાય ઇન્ગ્વિનલ કેનાલ માર્ગ. આમાં થઈ અને જે શુક્રપિંડ આવવા જોઈએ એ શુક્રપિંડ ન આવે એવી પરિસ્થિતિને ક્રિપ્ટોકાઇડિઝમ કહેવાય. ક્રિપ્ટોકાઇડિઝમ એ પરિસ્થિતિને શું કહેવાય? ક્રિપ્ટોકાઇડિઝમ. કઈ પરિસ્થિતિ? તો કે શુક્રપિંડ ઉદર ગુહામાં જન્મ પછી પણ રહીએ, એ વૃષણ કોથળીમાં નથી આવ્યા, એટલે એબનોર્મલ પરિસ્થિતિ થઈ. તો આ પરિસ્થિતિએ શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થઈ શકે નહીં, એને વૃષણ કોથળીમાં લઈ આવવા જ પડે. તો એના માટે જે સર્જરી કરાવવી પડે કે ઓપરેશન કરાવવું પડે, એ ઓપરેશનને કહેવાય આર્કિયોપેક્સી. ઓર્કિયોપેક્સી આ શું છે? તો કે સર્જરી છે. આ સર્જરીથી શું કરે ડૉક્ટર છે કે શુક્રપિંડ છે જે ઉદર ગુહામાં છે એને ક્યાં લઈ આવે? વૃષણ કોથળીમાં લઈ આવે. એટલે આ શુક્રપિંડનું વૃષણ કોથળીમાં હોવું ખૂબ જ અગત્યનું છે. શું કામે? તો કે એ જગ્યાએ તાપમાન 2 થી 2.5 ડિગ્રી જેટલું ઓછું હોય અને એ તાપમાન ઉપર જ શુક્રકોષ જનનની પ્રક્રિયામાં નોર્મલ શુક્રકોષોનું ઉત્પાદન થઈ શકે એમ કહી શકાય. અને જો એ ન થાય તો એ પરિસ્થિતિને કે જ્યારે શુક્રપિંડ નોર્મલી વૃષણ કોથળીમાં નથી આવતા અને ઉદર ગુહામાં રહી જાય, એ પરિસ્થિતિને ક્રિપ્ટોકાઇડિઝમ કહેવાય. અને એના સોલ્યુશન માટે જે સર્જરી કરાવવા જરૂરી બને એને આર્કિયોપેક્સી તરીકે ઓળખવામાં આવે એમ પણ કહી શકાય. આ સિવાય વૃષણ કોથળીમાં 2 પ્રકારના સ્નાયુ હોય. ડાર્ટોસ સ્નાયુ અને ક્રેમેસ્ટર સ્નાયુ. આ 2 પ્રકારના સ્નાયુ અહીંયા વૃષણ કોથળીની અંદર આવેલા હોય. જે આકૃતિમાં સ્નાયુ છે એને દર્શાવવા શક્ય નથી. ડાર્ટોસ સ્નાયુ છે એ વૃષણ કોથળીની અંદર તાપમાન સામે રક્ષણ આપે અથવા તાપમાન જાળવવામાં મદદરૂપ થાય. ઠંડી ઋતુની અંદર ડાર્ટોસ સ્નાયુ આમ સંકોચાઈ જાય, એટલે વૃષણ કોથળી સંકોચાઈ જાય. ઠંડી ઋતુમાં વૃષણ કોથળીનું સંકોચન થાય. શું કામ? તો કે ડાર્ટોસ સ્નાયુઓનું સંકોચન થાય. અને ઉનાળામાં કે ગરમી હોય ત્યારે ડાર્ટોસ સ્નાયુ છે એનું વિકોચન થાય, એટલે એનું વિસ્તરણ થાય, એટલે જે તાપમાન સામે રક્ષણ આપે. એટલે તાપમાન મેન્ટેન કરવા માટે જે વૃષણ કોથળીનું સંકોચન અને વિકોચન થાય એના માટે જે જવાબદાર સ્નાયુ છે એને શું કહેવાય? ડાર્ટોસ સ્નાયુ. બીજા પ્રકારના સ્નાયુ જે છે એને કહેવાય ક્રેમાસ્ટર સ્નાયુ. આ ક્રેમાસ્ટર સ્નાયુ આ ઇન્ગ્વિનલ કેનાલમાં અહીંયા આમ જોડાયેલા હોય એમ કહી શકાય. ઇન્ગ્વિનલ કેનાલ છે અહીંથી આમ, એ શું કરશે? તો કે એને કારણે આ જે શુક્રપિંડ છે એને આધારે આમ લટકતું હોય. આ જે વૃષણ કોથળીમાં શુક્રપિંડને આધાર આપે, સપોર્ટ આપે. વૃષણ કોથળી છે એમ લટકતી જેવી રચના છે, તો એ કોથળીમાં જે શુક્રપિંડને આધાર આપવાનું, સપોર્ટ આપવાનું કાર્ય કરે ઇન્ગ્વિનલ કેનાલ મારફત, એને શું કહેવાય? ક્રેમેસ્ટર સ્નાયુ તરીકે આપણે ઓળખવામાં આવે છે એમ કહી શકાય. શુક્રપિંડ એને રુધિર પૂરી પાડતી જે ધમની હોય એને કહેવાય શુક્રપિંડ ધમની. એમાંથી રુધિર લઈ જાય એને કહેવાય શુક્રપિંડ શિરા. ચેતા પણ એની સાથે સંકળાયેલી હોય. અને આ જે છે શુક્રવાહિની, એ બધું જ આ ઇન્ગ્વિનલ કેનાલમાંથી પસાર થાય. આ જે રસ્તો છે, ઉપરનો ભાગ છે એને શું કહેવાય? ઉદર ગુહા. અને નીચેનો ભાગ છે એને શું કહેવાય? વૃષણ કોથળી. તો વૃષણ કોથળી ઉદર ગુહા સાથે જોડાયેલી છે. એ જે માર્ગ છે એમાંથી શું પસાર થાય? આ જે માર્ગ છે એમાંથી આ શુક્રવાહિની પસાર થાય. આ શુક્રવાહિની પછી આ ક્રેમેસ્ટર સ્નાયુ તો છે જ, રુધિરવાહિની પસાર થાય અને ચેતા પસાર થાય. એ બધું જ ભેગું થાય અને જે બને એને કહેવાય શુક્રપિંડ રજ્જુ. એને શું કહેવાય? શુક્રપિંડ રજ્જુ તરીકે ઓળખવામાં છે. શુક્રપિંડ રજ્જુ કોને કહેશું? તો કે આ ઇન્ગ્વિનલ કેનાલમાંથી પસાર થતી બધી જ રચનાને સંયુક્ત રીતે શુક્રપિંડ રજ્જુ કહેવાય. આ જે રસ્તો છે, ઉપરનો ભાગ છે એ ઉદર ગુહા છે, નીચેનો જે ભાગ છે એ શું કહેવાય? વૃષણ કોથળી છે. તો આ જે માર્ગ છે, આ માર્ગમાંથી શું પસાર થાય? આવડી શુક્રવાહિની જે બ્લુ કલરથી દર્શાવી, ધમની પસાર થાય, શિરા પસાર થાય, ચેતા પસાર થાય. આ બધું જ સંયુક્ત રીતે એને શુક્રપિંડ અને સ્નાયુ, આ જે ક્રેમેસ્ટર સ્નાયુ નહીં છે તેને સંયુક્ત રીતે શુક્રપિંડ રજ્જુ તરીકે ઓળખવામાં આવે છે એમ કહી શકાય. શુક્રપિંડ છે એમાંથી જાતીય અંતઃસ્ત્રાવો મુક્ત થાય એવું આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં શીખી ગયા. આઉટ ઓફ સિલેબસ એક પોઈન્ટ છે કે આખલો હોય, ગાય છે એ જ્યારે કાં વાછરડું અને કાં વાછરડો એટલે કે આખલો મેલને જન્મ આપે
ત્યારે એ નાનો હોય ત્યારે એનું શુક્રપિંડને ચગદી નાખવામાં આવે, શુક્રપિંડને ડિસ્ટ્રોય કરવામાં આવે. આ ક્રિયાને કેસ્ટ્રેશન કહેવાય. આ ક્રિયાને શું કહેવાય? કેસ્ટ્રેશન. કેસ્ટ્રેશનની ક્રિયામાં શું કરવામાં આવે તો કે ગાયની અંદર જે મેલ છે, વાછરડો, એ વાછરડો એટલે કે આખલો એનું શુક્રપિંડ ચગદી નાખે. ચગદી નાખે એટલે એના જે જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે એનું પ્રમાણ ઘટી જાય. આથી એ જ્યારે મોટો બને ત્યારે એને આપણે બળદ તરીકે ઓળખીએ. એનું શુક્રપિંડ નિષ્ક્રિય થઈ ગયું હોય. આખલો છે એ મેલ છે, ગાય છે એ ફિમેલ છે, જ્યારે બળદ છે એ મેલ પણ નથી અને ફિમેલ પણ નથી. બળદ કઈ રીતે બને તો કે આખલાનું નાનપણમાં જ શુક્રપિંડ ચગદી નાખે એટલે આજ્ઞાકારી બને. બળદ છે એનો ખેતીમાં એટલા માટે ઉપયોગ થાય કે એ આજ્ઞાકારી હોય. એમાં જે જાતીય હોર્મોન અંતઃસ્ત્રાવો છે, હોર્મોન્સ છે, એનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય અથવા તો નહિવત હોય. તો કેસ્ટ્રેશન છે એ શુક્રપિંડને ચગદી અને જે આખલો હોય એને બળદમાં રૂપાંતર કરવાની પદ્ધતિ છે. આપણે અહીંયા મનુષ્યના પ્રજનન તંત્રની જ વાત કરીએ છીએ, પણ કહી દઉં કે હાથી જેવા પ્રાણીઓમાં શુક્રપિંડ કાયમીને માટે ઉદર ગુહામાં જ હોય. એમાં વૃષણ કોથળી જેવી રચના હોતી નથી. હાથીમાં વૃષણ કોથળી જેવી રચના હોતી નથી. એવા પ્રાણીઓમાં શુક્રપિંડ ઉદર ગુહામાં જ જોવા મળે છે. કેટલાક પ્રાણી એવા પણ છે કે એમાં જન્મથી જ પહેલેથી જ શુક્રપિંડ વૃષણ કોથળીમાં હોય. મનુષ્યમાં શું હોય કે ગર્ભાવસ્થામાં પહેલાં ક્યાં હોય? ઉદર ગુહામાં હોય અને પછી ક્યાં આવે? શુક્રપિંડમાં આવે, શુક્રપિંડમાં ઉતરી આવે. તો આપણે વૃષણ કોથળી અને એની અંદર શુક્રપિંડ, આ જે બાહ્ય રચનાની વાત કરી. હવે શુક્રપિંડની વાત કરીએ તો શુક્રપિંડની આંતરિક રચના તમે જુઓ. શુક્રપિંડની આંતરિક રચના, શુક્રપિંડ છે એની આંતરિક રચના જુઓ તો એમાં શુક્રપિંડ ખંડિકા આવેલી હોય. શુક્રપિંડ છે એની અંદર આવી શુક્રપિંડ ખંડિકા આવેલી હોય. ઘણી બધી હોય શુક્રપિંડ ખંડિકા, નાના નાના ભાગમાં વહેંચાયેલું હોય. શુક્રપિંડ ખંડિકા, શુક્રપિંડ ખંડિકા. આ દરેક શુક્રપિંડ ખંડિકાની અંદર શુક્રોત્પાદક નલિકા આવેલી હોય. આને કહેવાય શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા, ગુચડામય નલિકા છે એને શુક્રજનક નલિકા પણ કહેવાય. શુક્રજનક નલિકા અથવા શુક્રોત્પાદક નલિકા. શુક્રકોષોનું ઉત્પાદન કરે એટલે શુક્રોત્પાદક નલિકા અથવા એને કહેવાય શુક્રજનક નલિકા. શુક્રજનક નલિકા જે નામ આપો. આ શુક્રોત્પાદક નલિકા અથવા શુક્રજનક નલિકા જેમાં શુક્રકોષો ઉત્પન્ન થાય, જેમાં શુક્રકોષો ઉત્પન્ન થાય એની દિવાલમાં બે પ્રકારના કોષો હોય. એની દિવાલમાં કયા પ્રકારના કોષો હોય? બે પ્રકારના કોષો હોય. કયા બે પ્રકારના કોષો હોય? એક જનન કોષો, જનન કોષો, અને બીજા સર્ટોલી કોષ. જનન કોષો જે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા શુક્રકોષોનું નિર્માણ કરે. શુક્રકોષ, એમાંથી શુક્રકોષ બનશે. આ જનન અધિચ્છદના કોષોમાંથી અર્ધીકરણની પ્રક્રિયા. શું કામ? તો આપણે ભણી ગયા છીએ કોષ વિભાજન. પ્રજનન કોષોના નિર્માણ વખતે અર્ધીકરણની પ્રક્રિયા થાય તો મનુષ્યમાં શુક્રકોષોના નિર્માણ વખતે અર્ધીકરણ થાય. આપણે ખબર કે મનુષ્યના પ્રત્યેક કોષમાં 46 રંગસૂત્ર હોય, પરંતુ પ્રજનન કોષો એમાં કેટલા રંગસૂત્ર થઈ જાય? 23, એટલે કે અડધા થઈ જાય. ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય. તો જનન કોષોમાંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયા એ શુક્રોત્પાદક નલિકામાં થાય અથવા શુક્રજનક નલિકામાં થાય. એમાં બીજા પ્રકારના કોષો છે એને કહેવાય સર્ટોલી કોષો અથવા એને કહેવાય નર્સ કોષો. એ શું કરશે તો કે વિકાસ પામતા શુક્રકોષોને પોષણ આપે. વિકાસ પામતા શુક્રકોષોને પોષણ આપવાનું કાર્ય કોનું છે? સર્ટોલી કોષોનું છે. બીજું કાર્ય છે એન્ટી મુલેરિયન સબસ્ટન્સ. એન્ટી મુલેરિયન સબસ્ટન્સ એટલે AMH અથવા હોર્મોન, AMS અથવા AMH હોર્મોન્સ. એન્ટી મુલેરિયન હોર્મોન્સ. સર્ટોલી કોષોમાંથી એવો પદાર્થ ઉત્પન્ન થાય કે જે માદા જનનાંગોનો વિકાસ અટકાવે. અહીંયા માત્ર નરનો જ જનનાંગ થાય, એટલે પુરુષનો જ પ્રજનન તંત્રનો વિકાસ થતો હોય તો અહીંયા આ શું કરશે? માદાનો વિકાસ થતો અટકાવે. આ સિવાય એક્ટિવિન, ઇન્હિબિન ઉત્પન્ન કરે. એક્ટિવિન અને ઇન્હિબિન અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવમાં બે નામ આવી ગયા. એક્ટિવિન અને ઇન્હિબિન નામના અંતઃસ્ત્રાવો એ FSH ના સ્ત્રાવનું નિયમન કરે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH. પિટ્યુટરી ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવ કેવો મુક્ત થાય? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH છે. એનું નિયમન કરતા બે અંતઃસ્ત્રાવ એક્ટિવિન અને ઇન્હિબિન એ પણ સર્ટોલી કોષોમાંથી મુક્ત થાય અને એનું નિયમન કરે એમ પણ કહી શકાય. આ સિવાય મૃત શુક્રકોષોનું ભક્ષણ કરે.
મૃત શુક્રકોષોનું ભક્ષણ કરે. તો આ બધા જ સર્ટોલી કોષોના કાર્ય છે. શુક્રોત્પાદક નલિકા, આ શુક્રોત્પાદક નલિકા એની વચ્ચેના ભાગમાં અહીંયા વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ આવેલો હોય. આ કોષ સમૂહને આપણે નામ આપશું અહીંયા આંતરાલીય કોષો, આંતરાલીય કોષ, અથવા એને કહેવાય લેડિંગ સેલ, લેડિંગના કોષ. શુક્રપિંડની અંદર શુક્રોત્પાદક નલિકાની વચ્ચે આવેલા વિશિષ્ટ પ્રકારના કોષ સમૂહ એટલે આંતરાલીય કોષ સમૂહ. આના વિશે પણ આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં ભણી ગયા. આંતરાલીય કોષને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટરસ્ટિશિયલ સેલ. પિચ્યુટરી ગ્રંથિ, રિકોલ, પિચ્યુટરી ગ્રંથિ એના અગ્રખંડમાંથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેને કહેવાય ICSH, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. કેમાંથી ઉત્પન્ન થાય? પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી. આની રિલેટેડ છે એટલે ફરીથી મારે કહેવું પડે. અંતઃસ્ત્રાવી તંત્રમાં ભણી ગયા કે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી ICSH, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઉત્પન્ન થાય. એ આ ઇન્ટરસ્ટિશિયલ સેલ એટલે આંતરાલીય કોષો, આ ગુજરાતી છે, અંગ્રેજી છે. તો એ આંતરાલીય કોષોને ઉત્તેજે અને એટલા માટે આંતરાલીય કોષોમાંથી એન્ડ્રોજનનો સ્ત્રાવ થાય. એન્ડ્રોજન, અને એનો મુખ્ય અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન. તો આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષોનું કાર્ય તો કે એમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન અથવા તો એનો મુખ્ય અંતઃસ્ત્રાવ જોઈએ તો ટેસ્ટોસ્ટેરોન છે એ મુક્ત થઈ જાય. પણ આંતરાલીય કોષોમાંથી એટલે કે લેડિંગના કોષોમાંથી આ અંતઃસ્ત્રાવ ક્યારે મુક્ત થાય? તો કે જ્યારે પિચ્યુટરી ગ્રંથિનો ICSH એને ઉત્તેજે ત્યારે. તો એનું અંતઃસ્ત્રાવી ફંક્શન થયું જે આપણા અંતઃસ્ત્રાવી વાળા ચેપ્ટરમાં ઓલરેડી મેં તમને ભણાવી દીધેલું છે એમ કહી શકાય, શીખવાડી દીધેલું છે એમ પણ કહી શકાય. તો અહીંયા આપણે વાત કરી આંતરાલીય કોષ સમૂહ, ત્યાર પછી શુક્રોત્પાદક નલિકા અથવા શુક્રજનક નલિકા. શુક્રજનક નલિકાની અંદર બે પ્રકારના કોષ હોય, જનન કોષ અને સર્ટોલી કોષ. જનન કોષોનું અર્ધીકરણ દ્વારા શુક્રકોષ બને. એમાંથી જ્યારે શુક્રકોષ વિકાસ પામતા હોય ત્યારે આ સર્ટોલી કોષો અથવા એને નર્સ કોષો પણ કહેવાય એને પોષણ આપે. એ દરમિયાન AMH, એન્ટી મુલેરિયન હોર્મોન સબસ્ટન્સ ઉત્પન્ન થાય જે માદા જનનાંગોનો વિકાસ અટકાવે. એક્ટિવિન ઇન્હિબિન ઉત્પન્ન થાય જે FSH ને કંટ્રોલ કરે, ICSH ને કંટ્રોલ કરે, મૃત શુક્રકોષોનું ભક્ષણ કરે અને શુક્રોત્પાદક નલિકા અને આંતરાલીય કોષો આ બંને વચ્ચે રુધિરનો પ્રવાહ ભેગો થતો અટકાવે. આંતરાલીય કોષોનું રુધિર, શુક્રોત્પાદક નલિકાનું રુધિર, આ બે વચ્ચે જે રુધિરનો પ્રવાહ હોય એની વચ્ચે બેરિયર એટલે કે એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરે એને SCB કહેવાય, સર્ટોલી સેલ બેરિયર, SCB ઉત્પન્ન કરે એમ પણ કહી શકાય. શુક્રોત્પાદક નલિકા એટલે કે શુક્રજનક નલિકા એમાં શુક્રકોષો ઉત્પન્ન થાય. આ શુક્રકોષોનું વહન શુક્રોત્પાદક નલિકામાંથી વૃષણજાળમાં થાય. આને કહેવાય વૃષણજાળ. આ જે છે જાલિકામય જળતને એને કહેવાય વૃષણજાળ અથવા એને કહેવાય રેડ ટેસ્ટી. રેડ ટેસ્ટી. આ જે વૃષણજાળ છે એ અત્યંત સૂક્ષ્મ એવી શુક્રવાહિકામાં ખુલે. વૃષણજાળ ક્યાં ખુલે છે? શુક્રવાહિકા. અત્યંત સૂક્ષ્મ એવી જે રચના છે એને કહેશું આપણે શુક્રવાહિકા. એને કહેવાય શુક્રવાહિકા. આ શુક્રવાહિકા ક્યાં ખુલે? તો કે એક વિશિષ્ટ પ્રકારની રચના છે એને કહેવાય અધિવૃષણ નલિકા. આને કહીએ આપણે અધિવૃષણ નલિકા. અને અધિવૃષણ નલિકા ખુલે ક્યાં ખુલશે? તો કે શુક્રવાહિનીમાં. તો આને કહેવાય શુક્રવાહિની. આ સહાયક પ્રજનન નલિકાની વાત કરી. સહાયક પ્રજનન નલિકા. સહાયક પ્રજનન નલિકાની વાત કરીએ પહેલાં તો શુક્રપિંડની આંતરિક રચનામાં શુક્રપિંડ ખંડિકા હોય, એની અંદર શુક્રોત્પાદક નલિકા આવેલી હોય. શુક્રોત્પાદક નલિકાની વચ્ચેના જે ખંડિકાની વચ્ચેના ભાગમાં આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો હોય. અંતઃસ્ત્રાવી તંત્રમાં આપણે શીખી ગયા છીએ. શુક્રોત્પાદક નલિકાના જનન કોષો જે છે એ શુક્રકોષ બનાવે. શુક્રકોષ બનવાની પ્રક્રિયા આપણે આગળ ઉપર શીખશું, પણ એ પ્રક્રિયા દરમિયાન એને પોષણ આપવાનું કાર્ય સર્ટોલી કોષો કરે. આ શુક્રકોષો ત્યાંથી ક્યાં આવશે? તો કે વૃષણજાળમાં આવશે. વૃષણજાળમાંથી ક્યાં આવશે? શુક્રવાહિકામાં આવશે. શુક્રવાહિકામાંથી ક્યાં આવશે? અધિવૃષણ નલિકામાં આવશે. અધિવૃષણ નલિકામાંથી ક્યાં આવશે? શુક્રવાહિનીમાં આવશે. અહીંયા આપણે જોઈએ શુક્રપિંડ.
બાકીની રચના આંતરિક છે એટલે આપણે શું નથી દેખાતું આની અંદર આ આકૃતિમાં જોઈએ તો શુક્રપિંડ, તો શુક્રપિંડમાંથી શુક્રોત્પાદક નલિકા આંતરિક રચના છે, વૃષણ જાલિકા આંતરિક છે, શુક્રવાહિકા દેખાય, અધિવૃષણ નલિકા આપણે દર્શાવી દઈએ કે આ અધિવૃષણ નલિકા છે, અધિવૃષણ નલિકા, તો અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકા આને પણ આપણે અહીંયા દર્શાવી શકીએ, આ અધિવૃષણ નલિકા છે, અહીંયા આ શું છે તો કે અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકામાંથી આગળ વધી અને ક્યાં જશે? અધિવૃષણ નલિકામાંથી આગળ વધીને જો કે શુક્રવાહિની, આ શું છે તો કે શુક્રવાહિની, આ શું છે તો કે શુક્રવાહિની, આ બાજુની શુક્રવાહિની છે, આ બાજુની શુક્રવાહિની છે. શુક્રવાહિની છે એ મૂત્રાશયની ફરતે આમ આટો મારી અને આગળ વધે, આ મૂત્રાશયની ફરતે, ત્યારે એમાં એક સહાયક પ્રજનન ગ્રંથિ ખુલે, આને કહેવાય શુક્રાશય. શુક્રાશય, આ શું ખુલે છે? શુક્રાશય. આ શુક્રાશય કેમાં ખુલે તો કે શુક્રવાહિનીમાં, અહીંથી આમ આવ્યું આ શુક્રવાહિની, એમાં શુક્રાશય ખુલે. શુક્રવાહિની અને શુક્રાશય જોડાઈ પછીનો આ જે ભાગ છે એને કહેવાય સ્ખલન નલિકા. સ્ખલન નલિકા. અહીંયા જોઈએ કે આ શુક્રવાહિની, આ શુક્રાશય બે જોડાઈ ગયું તો પછીનો આ જે ભાગ છે આ ભાગને કહેવાય સ્ખલન નલિકા. સ્ખલન નલિકા. સ્ખલન નલિકા આગળ વધે, આ સ્ખલન નલિકા, ત્યારે એમાં મૂત્રાશયમાંથી નીકળતો મૂત્ર માર્ગ જોડાય. આ મૂત્રાશય છે, આ મૂત્ર માર્ગ છે, તો ઉપરથી આવે મૂત્રાશયનો મૂત્ર માર્ગ અને અહીંથી એવું સ્ખલન નલિકા બે જોડાઈ ગયું, આ તો એને કહેવાય મૂત્ર જનન માર્ગ. મૂત્ર જનન માર્ગ. અહીંયા આ મૂત્રાશય છે એ મૂત્રાશયનો મૂત્ર માર્ગ અને આ સ્ખલન નલિકા છે બંને જોડાઈ જાય તો હવે પછીનો જે ભાગ થયો આને કહેવાય મૂત્ર જનન માર્ગ. અને એ જે મૂત્રજનન માર્ગ છે એ આગળ વધી અને શરીરના અગ્રભાગની અંદર શિશ્ન માર્ગ દ્વારા ખુલે. આ જે રચના છે ને આપણે શિશ્ન તરીકે ઓળખીએ તો શિશ્નના અગ્રભાગને શિશ્ન દ્વાર એમાં ખુલે છે. તો સંપૂર્ણ આખો માર્ગ જોઈએ શુક્રપિંડ. શુક્રપિંડની અંદર જોઈએ તો શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષ ઉત્પન્ન થાય. શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રોત્પાદક નલિકામાંથી વૃષણજાળ, વૃષણજાળમાંથી શુક્રવાહિકા, શુક્રવાહિકામાંથી અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિની, શુક્રવાહિનીમાં શુક્રાશય જોડાય પછી કહેવાય સ્ખલન નલિકા. સ્ખલન નલિકાની અંદર મૂત્રમાર્ગ જોડાય એટલે મૂત્રજનન માર્ગ અને મૂત્રજનન માર્ગ છે એ શિશ્નમાં આગળ વધી અને એના અગ્ર છેડે જે શિશ્નાગ્ર તરીકે ઓળખાય એમાં ખુલે, અહીંયા ખુલે. આ જગ્યાએ શુક્રકોષો મુક્ત થાય. મૂત્રાશયમાંથી મૂત્ર આવે અને શુક્રવાહિનીના આજે માર્ગ દ્વારા શુક્રકોષો આવે. આથી સ્ખલન નલિકા પછીનો ભાગ, એટલે આ પછીનો ભાગ છે એને મૂત્રજનન માર્ગ કહેવાય. આ નીચેનો ભાગ છે એને મૂત્રજનન માર્ગ શું કામ કહેવાય? એમાં મૂત્રનું પણ વહન થાય, શુક્રકોષોનું પણ વહન થાય. તો આ પ્રજનન નલિકાની વાત કરી. આ જે વાત કરી આપણે શેની વાત કરી? પ્રજનન નલિકા. પુરુષના પ્રજનન તંત્રનો આ જે ભાગ છે ને આપણે શિશ્ન તરીકે ઓળખીએ છીએ. શિશ્ન તરીકે ઓળખાતો આ જે ભાગ છે આગળનો ભાગ એમાં મૂત્રજનન માર્ગ આવેલો હોય, જે મૂત્રનો પણ ત્યાગ એના દ્વારા થાય અને પ્રજનન કોષો એટલે કે શુક્રકોષોનો ત્યાગ પણ એના દ્વારા થાય. એ જે શિશ્ન છે એ અસ્થિ રહિત એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનું અસ્થિ નથી આવેલું હોતું, પણ વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓનું બનેલું, વિશિષ્ટ પ્રકારના ટીસ્યુઓનું, પેશીઓનું બનેલી રચના છે આ. જેથી કરીને શિશ્ન છે એ મૈથુન ક્રિયા દ્વારા ઉત્થાન નામની ક્રિયા છે, ઉત્થાનની ક્રિયા છે એટલે કે મૈથુન ક્રિયા માટે સક્ષમ બને. આ જે વિશિષ્ટ પ્રકારના સ્નાયુ અને વિશિષ્ટ પ્રકારની પેશીઓનું બનેલું જેને ઉત્થાન પેશી તરીકે ઓળખવામાં આવતું અંગ એટલે શિશ્ન. આ ઉત્થાન પેશી એટલે જેને કારણે જે શિશ્ન છે એ મૈથુન ક્રિયા વખતે એમાં રુધિર ભરાય અને રુધિર ભરાતા એ ઉત્થાન બને છે. એનો આગળનો ભાગ છે એ સેજ ફૂલેલો હોય એને શિશ્નાગ્ર અથવા તો ગ્લેન પેનિસ તરીકે ઓળખવામાં આવે છે. શિશ્નાગ્ર અથવા તો ગ્લેન પેનિસ.
અથવા તો શિશ્નાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એની એ જે ગ્લેન્ડ પેનિસ અથવા શિશ્નાગ્ર છે એક પાતળી ત્વચા દ્વારા આવરિત હોય છે. આ પાતળી ત્વચા છે એને અગ્ર ત્વચા તરીકે ઓળખવામાં આવે. એ જે પાતળી ત્વચા છે એ ત્વચાને શું કહેવાય? અગ્ર ત્વચા છે, જે ગ્લેન્ડ પેનિસનું રક્ષણ કરે. આઉટ ઓફ ધ સિલેબસ વાત કરીએ તો કેટલાક ધર્મની અંદર એક ધાર્મિક અને પવિત્ર વિધિના ભાગરૂપે શિશ્નની ઉપરની આ જે અગ્ર ત્વચા છે એ દૂર કરવામાં આવે, એને કાપી નાખવામાં આવે છે. આ પવિત્ર ક્રિયાને સુન્નતના નામે ઓળખવામાં આવે છે. સુન્નતની ક્રિયા જે ધાર્મિક ક્રિયાવિધિ છે એનું મહત્વ શું છે એ તો મને ખબર નથી, પણ કોઈ ધાર્મિક મહત્વના ભાગરૂપે કેટલાક ધર્મની અંદર શિશ્નની ઉપરની આ જે અગ્ર ત્વચા દૂર કરે એને સુન્નત તરીકે ઓળખવામાં આવે છે, જેને આની સાથે કંઈ સંબંધ નથી. તો મનુષ્યની અંદર પુરુષનું પ્રજનન તંત્રનો આપણે ક્રમ યાદ રાખવો હોય તો એક તો આ વસ્તુ છે એ સરળતાથી આમ યાદ રહીએ. અહીંથી સ્ટાર્ટ થાય અને અહીંયા પૂરું થાય. અહીંથી સ્ટાર્ટ થાય એટલે શુક્રપિંડની અંદર શુક્રોત્પાદક નલિકા પછી આવે વૃષણજાળ પછી શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની એમ ફરે, પછી એમાં સ્ખલન નલિકા પછી મૂત્રજનન માર્ગ અને શિશ્નના છેડે ખુલે. તો અહીંથી આમ સ્ટાર્ટ કર્યું એટલે અહીંથી આમ પૂરું થયું. તમે આનો ક્રમ જુઓ, આમ થઈ અને આમ. આવો સિક્વન્સવાળો પ્રશ્ન પણ પૂછી શકાય કે શુક્રકોષોના વહનનો માર્ગ સમજાવો, તો ક્યાંથી ક્યાં આવે એ શુક્રકોષોના વહનનો માર્ગ પણ સમજાઈ શકે. પ્રજનન તંત્રની અંદર 3 સહાયક પ્રજનન ગ્રંથિ છે. શુક્રાશય સહાયક પ્રજનન ગ્રંથિ છે. આ જે છે દર્શાવેલું છે એને પ્રોસ્ટેટ ગ્રંથિ કહેવાય, એ પણ સહાયક પ્રજનન ગ્રંથિ છે. અને આને કહેવાય બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. આ જે ગ્રંથિ છે એને કહેવાય બલ્બો યુરેથ્રલ. આ શુક્રાશય, પછી આને કહેવાય પ્રોસ્ટેટ, અને આ જે છે એ બલ્બો યુરેથ્રલ. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી અલગથી લેક્ચર લેશું કે શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બો યુરેથ્રલ એ સહાયક પ્રજનન ગ્રંથિ છે, એનો પુરુષના પ્રજનન તંત્રની અંદર શું મહત્વ છે. તો પુરુષનું પ્રજનન તંત્ર, મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડ જેમાં શુક્રકોષો ઉત્પન્ન થાય, ઉપરાંત અંતઃસ્ત્રાવ તરીકે કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? એન્ડ્રોજન ઉત્પન્ન થાય. કેમાંથી ઉત્પન્ન થાય? આંતરાલી અથવા તો લેડિંગના કોષોમાંથી. પણ એનું નિયંત્રણ કોના દ્વારા થાય? પિચ્યુટરીના અગ્રખંડના ICSH, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આંતરાલીય કોષોનું અંગ્રેજી ઇન્ટરસ્ટિશિયલ સેલ, એટલે એના ઉપરથી જ નામ પડે ICSH, એમ નામ પડે. તો આજનું લેક્ચર આમ આપણે પૂર્ણ કરીએ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.